શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે આપણે નવરા હોઈએ ત્યારે નકારાત્મક વિચારો આવવાનું શરૂ થઈ જાય છે? એ પછી કોઈ ભૂતકાળની યાદો હોય, કોઈ ઉદરી ઈચ્છા હોય કે પછી સાવ કામ વગરની ચિંતાઓ. આપણું ખાલી મગજ જાણે આપણા દુઃખોનું ઘર બની જતું હોય છે. આપણે જેટલા નવરા હોઈએ એટલા જ આપણે દુઃખી થઈએ છીએ. પણ મેં જોયું છે કે જે માણસ સવારથી સાંજ સુધી પોતાના કામની અંદર, પોતાની જવાબદારીની અંદર કે પોતાના સપનાઓ પૂરા કરવાની અંદર વ્યસ્ત હોય છે, એને ફરિયાદ કરવાનો સમય જ નથી રહેતો. વ્યસ્ત રહેવાનો મતલબ એવો નથી કે આપણે સતત કામ કરીએ. વ્યસ્ત રહેવાનો મતલબ એવો છે કે આપણે આપણી જાતને કોઈ એવી પ્રવૃત્તિની અંદર લગાવીએ કે જેથી આપણે આગળ વધી શકીએ. કારણ કે જ્યારે આપણો માઇન્ડ અને આપણા હાથ બંને કોઈ એક કાર્યની અંદર અલાઇન થાય છે ત્યારે નકારાત્મકતા માટે જગ્યા જ નથી રહેતી. એટલા માટે જ કહેવાય છે કે આપણે આપણી જાતને હંમેશા વ્યસ્ત રાખીએ, કારણ કે વ્યસ્ત માણસો પાસે દુઃખી થવાનો સમય જ નથી હોતો. તો તમે જ જણાવો કે વ્યસ્ત રહીને સુખી થવું સારું છે કે પછી નવરા બેસીને દુઃખી થવું સારું છે?